હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય, નવું ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. ક્રમચય એટલે ઇંગ્લિશમાં એને કહેવાય પરમ્યુટેશન. સંચય ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્બિનેશન. મજા આવે એવું ચેપ્ટર છે. રકમ થોડીક લાંબી હશે, દાખલો એના પ્રમાણમાં નાનો થશે. ઘરે જઈ તમે તમારા ભાઈ બહેન સાથે પણ થોડી ઘણી મસ્તી સાથે આ ચેપ્ટર ગણી શકો અથવા તો નવું શીખી શકો એવું ચેપ્ટર છે. માની લો કે કોઈ આપણે મોબાઈલનો પાસવર્ડ હોય, માની લો 4 આંકડાનો પાસવર્ડ છે, તો 4 આંકડાનો પાસવર્ડ તમને ખબર હોય તો તમે તરત ખોલો જ છો, પણ નથી ખબર અને એમાંથી તમને થોડી ઘણી હિન્ટ આપી દેવામાં આવે કે પાસવર્ડમાં કંઈક આવા અક્ષરો છે, ત્યારબાદ એમાં 1-2 અંક આવે છે, 1-2 કેપિટલ લેટર આવે છે, એવું કહી દેવામાં આવે તો તમારે કેટલી ટ્રાય કરવી પડે ત્યારે તમારો પાસવર્ડ સાચો નીકળે એની પણ ગણતરી આ ચેપ્ટરમાં થતી હોય છે. એ જ રીતે ગાડીના નંબર પ્લેટની વાત કરી શકો, કોઈ પણ પાસવર્ડની વાત કરી શકો. બહુ મજા આવે એવું ચેપ્ટર છે ક્રમચય અને સંચય. તો ક્રમચય અને સંચય જોતા પહેલાં એની પહેલાં થિયરી નંબર 1 કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કહે છે તે પછી જોઈએ. એ પહેલાં હું એક ઉદાહરણ લઉં. માની લો તમારી પાસે 2 શર્ટ છે. શર્ટને હું કહી દઉં છું S1 અને S2. શર્ટ કેટલા છે? 2. તમારી પાસે 3 પેન્ટ છે, તો આને હું કહી દઉં છું P1, P2 અને P3. 3 પેન્ટ છે. હવે તમને કોઈ એવું પૂછે તમારી પાસે કેટલા જોડી કપડાં છે? તો ઘણા એમ કે 2 શર્ટ છે, 2 પેન્ટ છે, 4 જોડી, એટલે કે 2 શર્ટ ને 2 પેન્ટ થઈ જાય એટલે કે 2 જોડી થઈ ગયા. હા કે ના? ઘણા એવું વિચારે, પણ આમાં તમને કેવું કીધું છે? 2 શર્ટ છે ને 3 પેન્ટ છે. તો વિચારો, આ પહેલો શર્ટ લીધો એની સાથે આ પેન્ટ પણ પહેરાય, આ પેન્ટ પણ પહેરાય, આ પેન્ટ પણ પહેરાય. હા કે ના? 3 પેન્ટ પહેરી શકો. એ જ રીતે S2 શર્ટ સાથે P1 પેન્ટ, P2 પેન્ટ અને P3 પણ પેન્ટ પહેરી શકો. એનો મતલબ પહેલાં સાથે 3માંથી કોઈ પણ એક પેન્ટ, મેચિંગનું નથી જોવાનું ભાઈ. હા, પહેલાં શર્ટ સાથે 3માંથી કોઈ પણ એક પેન્ટ, બીજા શર્ટ સાથે 3માંથી કોઈ પણ એક પેન્ટ, એ તમે પહેરી શકો. તો ટોટલ તમારી પાસે 6 જોડી કપડાં થાય. કેટલા કપડાં થાય છે? 6 પેર કપડાં તમારા થાય છે. યાદ રહેશે? એટલે કે અત્યારે તમારી પાસે કેટલા જોડી કપડાં છે ભાઈ? 6 જોડી. ગોટ ઇટ? હવે હું આમાં જેમ કરું છું. હવે તમને કોઈ એવું કહી દે 2 શર્ટ છે, 3 પેન્ટ છે, 4 બેલ્ટ છે, પટ્ટા B1, B2, B3, B4. તો હવે કેટલા જોડી કપડાં થાય? જો પહેલાં સાથે આ પણ પહેરી શકો, આ પણ પહેરી શકો, આ પણ પહેરી શકો, આ પણ પહેરી શકો. ઇટ મીન્સ 2 શર્ટ હતા, 3 પેન્ટ હતા અને સાથે 4 પટ્ટા જોડાયા. ટોટલ કેટલા થઈ ગયા? તો કે 3, 2, 6, 24 જોડી કપડાં થાય. હા કે ના? એ જ રીતે હવે તમને એમ કહી દે તમારી પાસે 3 બૂટ છે, તો પહેલાં બૂટને આપણે કેપિટલ S કહી દઈએ, તો 3 બૂટ, તો પાછા બીજા 3, 72 જોડી કપડાં થઈ ગયા. હા કે ના? ગોટ ઇટ? હવે કોઈ એમ કહી દે કે ભાઈ એની ઉપર 4 ટાઈ છે, તો T1, T2, T3, T4, તો પાછા 72 ગુણ્યા 4, 70 ચોક 280, 4 દુ 8, 288. આ ઘટનાઓ તો વધતી જ જાય. આ જે જોડી તમારી છે એ વધતી જ જવાની છે. ઇટ મીન્સ આના ઉપરથી તમારે એટલું શીખવાનું કે આ જે સંભાવના, જે કાંઈ પણ તમને પરિણામ મળે છે એ બધાનો તમે કરો છો શું? તો કે ગુણાકાર. શું કરો છો? ગુણાકાર. યાદ રહેશે? પાક્કું? એ જ રીતે માની લો ઘરે હોય, તમે ઘરે છો અને તમારે સ્કૂલે આવવું હોય, તો આ હોમ અને આ સ્કૂલ. માની લો તમારી પાસે 4 રસ્તા છે, ચાલીને, બાઇસિકલ લઈને, મોટરસાઇકલ લઈને અથવા કાર લઈને. હા કે ના? 4 રસ્તામાંથી તમે કોઈ પણ એક પસંદ કરી શકો.
એ જ રીતે જવા માટે પણ ચારમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો. વ્યવહારિક રીતે વિચારવાનું છે. એમ ન કહેતા કે સાયકલ લઈને આવ્યા હોય તો અહીં પાછી થોડીક ગાડી હોય, ગાડી લઈને જાઓ, સાયકલ લઈને જ જવાનું થાય ના. એટલે વ્યવહારિક રીતે હું કહું છું કે રસ્તા તમારી પાસે આટલા બનતા હોય છે. એટલે ફાઇનલી તમે ઘટના જે કાંઈ પણ પરિણામ મળે છે એ બધાનો તમે શું કરો છો? ગુણાકાર. શું કરો છો? ગુણાકાર. તો જોઈએ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે પ્રથમ વસ્તુ એમ ભિન્ન પ્રકારે, પ્રથમ વસ્તુ એમ ભિન્ન પ્રકારે પસંદ થાય, પ્રકારે પસંદ થાય તો તેને આનુષંગિક બીજી વસ્તુ એન પ્રકારે પસંદ થાય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m ગુણ્યા n એટલે કે mn. પ્રથમ વસ્તુ m ભિન્ન પ્રકારે પસંદ થાય અને તેને આનુષંગિક બીજી વસ્તુ n પ્રકારે પસંદ થાય તો ક્રિયા જે તમે કરવાના છો એના કુલ પ્રકાર કેટલા? તો કે બંનેના ગુણાકાર જેટલો. 2 શર્ટ છે અને 3 પેન્ટ છે તો ટોટલ કેટલા? તો કે 2 ગુણ્યા 3. પાછા 4 બેલ્ટ છે તો ગુણ્યા 4. યાદ રહેશે? એટલે કે જે ક્રિયા કરો છો એના પ્રકાર કેટલા? તો કે mn. કેટલા? mn. એ જ રીતે વ્યાપક રીતે, આ તો ખાલી 2 માટે લીધું, ઘણી બધી ઘટના હોઈ શકે. પ્રથમ વસ્તુ m1 ભિન્ન પ્રકારે, તેને આનુષંગિક બીજી વસ્તુ m2 ભિન્ન પ્રકારે, તેને આનુષંગિક ત્રીજી વસ્તુ m3 ભિન્ન પ્રકારે, આમ તેને આનુષંગિક nમી વસ્તુ mn ભિન્ન પ્રકારે પસંદ થાય. mn ભિન્ન પ્રકારે પસંદ થાય તો પ્રકારે પસંદ થાય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર ઇઝ ઇક્વલ ટુ m1 m2 m3 અપ ટુ mn. આ બધાનો શું થાય? ગુણાકાર. આ બધાનો શું થશે? ગુણાકાર. યાદ રહેશે? એટલે આમાં આપણે ઘટનાનો ગુણાકાર કરીએ છીએ. શું કરીએ છીએ? ઘટનાનો ગુણાકાર. પાક્કું? ચાલો જોઈએ આગળ. તો આ થઈ ગયો તમારો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે પ્રથમ વસ્તુ m ભિન્ન પ્રકારે પસંદ થાય, બીજી તેને આનુષંગિક, તેને ધ્યાનમાં લઈને વસ્તુ n પ્રકારે પસંદ થાય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર એટલે m ગુણ્યા n. ઘટનાનો ગુણાકાર, ક્રિયા કરવાના કુલ પ્રકારનો ગુણાકાર શા માટે કરવો? ગુણાકાર. આ તમને જીવતું જાગતું ઉદાહરણ બતાવી દીધું. 2 શર્ટ છે, 3 પેન્ટ છે, ટોટલ 6 જોડી કપડાં છે. તમે શું કર્યું? તો કે 2 ગુણ્યા 3. એની સાથે 4 બેલ્ટ લઈ લો તો ગુણ્યા 4 24. એની સાથે 3 શૂઝ લઈ લો તો 24 ગુણ્યા 3 72. એની સાથે 4 ટાઈ લઈ લો તો ગુણ્યા 4 228. યાદ રહેશે? તો આ જ રીતે 2 કરતાં વધારે પસંદગી કરવાની હોય એટલે કે વ્યાપક રીતે, અક્ષર થોડા ઝૂમ કરીને જોવું પડશે અથવા તો હું બોલું છું, વ્યાપક રીતે પ્રથમ વસ્તુ m1 ભિન્ન પ્રકારે થાય, તેને આનુષંગિક બીજી વસ્તુ m2 ભિન્ન પ્રકારે થાય, તેને આનુષંગિક ત્રીજી વસ્તુ m3 ભિન્ન પ્રકારે થાય. આ જ રીતે nમી વસ્તુ જો mn, n અહીંયા સ્મોલ છે, સફિક્સમાં છે, ભિન્ન પ્રકારે થાય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર, આ બધી જ ઘટનાનો ગુણાકાર. બધી જ ક્રિયા કરવાના કુલ પ્રકાર એટલે બધી જે ક્રિયા કરો છો એનો ગુણાકાર. યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ આપણે આગળ એના પછીની થિયરી. આ થઈ ગઈ તમારી ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. એના પછીની થિયરી નંબર 2 ક્રમગુણિત.
જોઈને આવ્યા છો દ્વિપદી પ્રમેયમાં, એ વખતે કીધું તો ક્રમચય સંચયમાં વધારે આવશે. ઇંગ્લિશમાં એને કહેવાય ફેક્ટોરિયલ, ક્રમ ગુણિત. ઇંગ્લિશમાં એને કહેવાય ફેક્ટોરિયલ, યાદ રહેશે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને n ફેક્ટોરિયલ, ગુજરાતીમાં n ક્રમ ગુણિત કહે છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને n ફેક્ટોરિયલ અથવા તો n ક્રમ ગુણિત કહે છે. તેને સંકેતમાં આ રીતે પણ દર્શાવાય, n પછી ઉદ્ગાર જેવું ચિહ્ન ફેક્ટોરિયલ, અથવા આ રીતે પણ દર્શાવે છે, l જેવી નિશાની અને અંદર બ્રેકેટમાં n, અંદર બ્રેકેટમાં n વડે દર્શાવાય છે. n વડે દર્શાવાય છે. તેને સંકેતમાં n ફેક્ટોરિયલ અથવા તો ફેક્ટોરિયલ ઓફ n વડે દર્શાવાય છે. n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. nની જગ્યાએ 5 મૂકો તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને 5 ફેક્ટોરિયલ કહેવાય. 10 મૂકો, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને 10 ફેક્ટોરિયલ કહેવાય. તો n ફેક્ટોરિયલ એટલે આવું લખવું હોય તો લખાય, એક n, એના કરતાં એક ઓછો, n-1, n-2, n-3, બધાનો ગુણાકાર થતો જાય, છેલ્લે 4, 3, 2, 1 સુધી. હા કે ના? n ફેક્ટોરિયલ એટલે n અવયવ લેવાના, n પ્રાકૃતિક સંખ્યા લેવાની. પાક્કું? અમુક સ્ટાન્ડર્ડ આપણે યાદ રાખવા પડે. તો 0 ફેક્ટોરિયલ, 0 ફેક્ટોરિયલનું મૂલ્ય 1, 0 ફેક્ટોરિયલનું મૂલ્ય 1 યાદ રાખજો. ચલો, 1 ફેક્ટોરિયલ એવું કીધું હોય, 1 ફેક્ટોરિયલનો મતલબ પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યા એટલે એક જ આવવાની. 2 ફેક્ટોરિયલ કીધું હોય તો પ્રથમ 2 પ્રાકૃતિક સંખ્યા એટલે 2 × 1. તો 2 × 1 એટલે અહીંયા એવું પણ લખાય કે 2 × 1 ફેક્ટોરિયલ, 2 × 1 ફેક્ટોરિયલ. હા કે ના? 3 ફેક્ટોરિયલ કીધું હોય તો 3 ફેક્ટોરિયલ, આનો જવાબ કેટલો આવશે? 2. ચલો, 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 × 1 પણ લખાય. અને આ ન લખવું હોય તો આવું લખાય, 3 × 2 ફેક્ટોરિયલ. જવાબ આવે 6. જવાબ આવશે 6. 4 ફેક્ટોરિયલ, તો 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1. આ ન લખવું હોય તો 4 × 3 ફેક્ટોરિયલ લખાય, 6 × 4 એટલે 24. 5 ફેક્ટોરિયલ, તો 5 ફેક્ટોરિયલ એટલે 5, 4, 3, 2, 1. 4, 3, 2, 1 એટલે 5 × 4 ફેક્ટોરિયલ. કેટલા થાય? 24 × 5, 120. 6 ફેક્ટોરિયલ, 6, 5, 4, 3, 2, 1. 1 થી લઈને 5 સુધી લખવું હોય તો શું લખાય? 6 × 5 ફેક્ટોરિયલ, 120 × 6, 720. 7 ફેક્ટોરિયલ, 7, 6, 5, 4, 3, 2, 1. 1 થી લઈને 6 ન લખવા હોય તો આવું લખાય ને, 7 × 6 ફેક્ટોરિયલ, 720 × 7, 50, 40. કેટલા આવે છે? 50, 40. અને લાસ્ટ 8 ફેક્ટોરિયલ, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1 થી લઈને 7, તો 8 × 7 ફેક્ટોરિયલ, 5040 નો 8 વડે ગુણાકાર, 40,320. 40,320 યાદ રહેશે? પાક્કું? આ થઈ ગયું તમારા ફેક્ટોરિયલ. તો આ બધા તમે જોવા જાઓ તો 7 સુધી યાદ રખાય, પણ વ્યાપક રીતે આના ઉપરથી એવું લખાય ને, વ્યાપક રીતે કે 4 ફેક્ટોરિયલ હતું તો 4 × એના કરતાં ઓછા 1 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ હતું તો 6 × એના કરતાં 1 ફેક્ટોરિયલ ઓછા. તો n ફેક્ટોરિયલ હોય તો n × n-1 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ હોય તો n × n-1 ફેક્ટોરિયલ. યાદ રહેશે? તો આ તમારો ફેક્ટોરિયલમાં ડિટેલમાં આન્સર, કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને શું કહેવાય છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને n ફેક્ટોરિયલ કહેવાય.
યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ એના પછી આના અમુક એવા દાખલા. બરાબર? ચાલો હજી થોડી વાર માટે રહેવા દઉં છું, જરૂર પડે ત્યાં સુધી, પછી આપણે ફરીથી જોઈશું. ચાલો એમાં પહેલું 7 ફેક્ટોરિયલ -5 ફેક્ટોરિયલ. ખબર હોય ડાયરેક્ટ કરો તો પણ ચાલશે. ચાલો 7 ફેક્ટોરિયલ એટલે આપણને જવાબ ખબર છે 50 40, માઇનસ 5 ફેક્ટોરિયલ એટલે 120. 120 તો બોલો 50 40માંથી 120 જાય તો કેટલા વધશે? પહેલાં તો 40માંથી 20 જાય તો 20, 50માંથી 1 જાય તો 49. જવાબ આવે છે 49 20. ઓર કરીને આ જ દાખલો બીજી રીતે પણ ગણાય. 7 ફેક્ટોરિયલ -5 ફેક્ટોરિયલ. ચલો 7 એટલે આવું લખાય ને, 7 × 6 × 5 ફેક્ટોરિયલ -5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ કોમન કાઢી લ્યો, અંદર વધશે 7 × 6 એટલે 42 -1. 5 ફેક્ટર એટલે આપણને ખબર છે 120, 42માંથી 1 જાય તો 1 41, 120 × 41 એટલે જવાબ આવશે 49 20. જવાબ આવશે 49 20. યાદ રહેશે? તો બેમાંથી કોઈ પણ રીતે કરી શકો. ચલો એના પછીનો દાખલો લઈએ તો નંબર 2 કે 7 ફેક્ટોરિયલના છેદમાં 5 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ એટલે આપણને ખબર છે 7 6 5 4 3 2 અને 1. 5 ફેક્ટોરિયલ એટલે 5 4 3 2 1. 5થી 1, 5થી 1 કેન્સલ, વધ્યું કેટલા? 7 6 42. 7 6 42. ઓર કરીને આ દાખલો બીજી રીતે કરવો હોય તો 7 ફેક્ટોરિયલના છેદમાં 5 ફેક્ટોરિયલ, 7 × 6 × 5 ફેક્ટોરિયલના છેદમાં 5 ફેક્ટોરિયલ. બોલો 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કેન્સલ, 7 6 42. 7 6 42. ગોટ ઇટ? હજી એક દાખલો લઈએ નંબર 3. 12 ફેક્ટોરિયલના છેદમાં 10 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ. હવે ડાયરેક્ટ હું સ્માર્ટ કી વાપરીશ. આપણને ખબર છે 12 × 11 ફેક્ટોરિયલ પણ લખાય, છેદમાં 10 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે 2 × 1. હજી 11થી નાનો એક અવયવ સંખ્યા લખ્યું હોય તો 12 × 11 × 10 ફેક્ટોરિયલના છેદમાં 10 ફેક્ટોરિયલ × 2. બોલો 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ કેન્સલ, 2 × 6 એટલે 12, 11 6 જવાબ આવે 66. જવાબ આવશે 66. યાદ રહેશે? પાક્કું? ગોટ ઇટ? પછી એક એણે એવો દાખલો આપ્યો છે n = 5 તથા r = 2 માટે n ફેક્ટોરિયલના છેદમાં n - r ફેક્ટોરિયલ × r ફેક્ટોરિયલ મેળવો. આ તો સૂત્ર છે કોનું? NCRનું, જે આપણે દ્વિપદીમાં જોઈને આવ્યા. મૂકી દો. 5 ફેક્ટોરિયલના છેદમાં 5માંથી 2 જાય તો 3 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ. હા કે ના? આપો સાદુરૂપ. 5 × 4 × 3 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ × 2. બોલો 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કેન્સલ, 2 × 2 એટલે 4. જવાબ આવે છે 5. 5 × 2 એટલે 10. હવે તમે કહો છો કે આ સૂત્ર છે NCRનું, તો 5C2. આનો જવાબ લખવો હોય તો 5થી ચાલુ કરવાનું, નીચે જે સંખ્યા છે એટલી સંખ્યા સુધી જવાનું, નીચે 2થી ચાલુ કરી 1 સુધી, 2 2 કેન્સલ. જવાબ આવે છે 10. જવાબ આવે છે 10. યાદ રહેશે? આ સંચયનું સૂત્ર હતું NCRનું. ચાલો એના પછી જોઈએ તો ટીક માર્ક કરવા જેવો દાખલો 1/8 ફેક્ટોરિયલ 1/9 ફેક્ટોરિયલ = x/10 ફેક્ટોરિયલ. x/10 ફેક્ટોરિયલ. તો x મેળવો.
ચાલો જોઈએ 1/8 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. દ્વિપદીમાં આપણે એવું જોઈને આવ્યા મોટાથી નાના તરફ જવાનું, તો 9 છે તો 9 થી 8 તરફ જવાય, તો આવું લખાય 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ. હા કે ના? એ જ રીતે ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં બોલો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ. હા કે ના? 8 ફેક્ટોરિયલ ત્રણે ત્રણના છેદમાં છે એટલે કેન્સલ થઈ જાય. ન ખબર પડે તો અહીંયા તમે લસા લઈને પણ કરી શકો, અથવા 8 ફેક્ટોરિયલ છેદમાંથી કોમન કાઢી સામે જવા દો તો 8 8 કેન્સલ, તો વધશે શું? અહીંયા 1, અહીંયા 1/9 ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 90. એક્સના છેદમાં 90. હા કે ના? લસા લઈ લો તો 9 એકા 9 ને 1 10ના છેદમાં 9 બરાબર એક્સના છેદમાં 90, તો 90 ગુણ્યા 10ના છેદમાં 9, 9 ગુણ્યા 10, તો જવાબ આવે છે એક્સ બરાબર 100. જવાબ આવે છે એક્સ બરાબર 100. ટીક કરવા જેવો દાખલો યાદ રહેશે? પાક્કું? ચાલો એના પછી જોઈએ તો 8 ફેક્ટોરિયલની વેલ્યુ શોધવાની કીધી છે. આપણને 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ લખી શકાય, કેમ કે 7 ફેક્ટોરિયલની કિંમત ખબર છે 50 40, તો આનો જવાબ આવશે 40,320. 40,320. એના પછીનો દાખલો જોઈએ તો 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. બોલો 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ લખાય. અંદરથી 3 ફેક્ટોરિયલ કોમન નીકળે તો વધ્યું 4 માઇનસ 1. 4 માઇનસ 1 એટલે 3, તો 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3. 3 ફેક્ટોરિયલ એટલે જ 3 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 3 9, 9 ગુણ્યા 2, જવાબ આવે 18. જવાબ આવશે 18. યાદ રહેશે? એના પછીનો દાખલો જોઈએ તો 8 ફેક્ટોરિયલના છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ચાલો આપો સાદુરૂપ. 8થી ચાલુ કરવાનું, નાની સંખ્યા સુધી જવાય. છેદમાં 6 છે જ, 2 ફેક્ટોરિયલ એટલે 2, બોલો 6 6 કેન્સલ, 8 સત્તા 56, 56 ભાગ્યા 2, જવાબ આવશે 28. જવાબ આવે છે 28. એના પછીનો દાખલો સેમ એના જેવો આજે જોઈને આવ્યા છે તેવો 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 8 ફેક્ટોરિયલ. હું એમ કહું આનો જવાબ આવશે 64. કેટલો આવશે? 64. કેવી રીતે? ચાલો 1/6 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. 7 એટલે શું લખાય? તો કે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. એક્સના છેદમાં 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. ત્રણે ત્રણમાંથી 6 6 ફેક્ટોરિયલ જાય, તો 1 પ્લસ 1/7 ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 8 સત્તા 56. કે નહીં? હા, આપો સાદુરૂપ. લસા લઈ લો. 7 એકા 7, 7 ને 1 8ના છેદમાં 7 બરાબર એક્સના છેદમાં 56, તો એક્સ બરાબર 56 ગુણ્યા 8ના છેદમાં 7 8 56, 8 ગુણ્યા 8 એટલે 64. 8 ગુણ્યા 8 એટલે 64. કેવી રીતે? આ વ્યાપક સ્વરૂપ નથી, પણ હું એવું માનું છું છેદમાં કોણ છે? જમણી બાજુ 10 નો વર્ગ તો કે 100. આ બાજુ છેદમાં કોણ છે? તો કે 8 નો વર્ગ તો કે 64. ઓકે, ચાલો આગળ જઈએ. એના પછીનો દાખલો n બરાબર 6 અને r બરાબર 2 માટે. n બરાબર 6 અને r બરાબર 2 માટે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ મૂકો કિંમત 6 ફેક્ટોરિયલ 6 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, તો 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 6 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2, 4 4 કેન્સલ, 6 પંચા 30 ભાગ્યા 2, જવાબ આવે છે 15. હું એમ કહું આ તો સંચય જ છે. શું છે? સંચય. 6 × 6થી શરૂ કરો, 2 અવયવ જાઓ, છેદમાં 2, 2 તેરી 6, તો 5 તેરી 15, 2 તેરી 6 અને 5 તેરી 15. યાદ રહેશે? ચાલો એના પછી જોઈએ
n બરાબર 9 તથા r બરાબર 5, તો એને શોધવાનું કીધું છે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ છે ક્રમચય. આવશે આગળ ત્યારે વધારે આઈડિયા આવશે. આપણે તો કિંમત જ મૂકવાની. ઉપર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 5 ફેક્ટોરિયલ, 9 ફેક્ટોરિયલના છેદમાં 4 ફેક્ટોરિયલ, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલના છેદમાં 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ કેન્સલ. આ બધાનો ગુણાકાર આવે છે 15,120. 15,120. એન્ડ લાસ્ટ n બરાબર 6 અને r બરાબર 2. n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ મેળવો. મૂકી દો n બરાબર તો કે 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માંથી 2 જાય, 4 ફેક્ટોરિયલ તો ઉપર 6 ફેક્ટોરિયલ, નીચે 4 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલનું સાદુરૂપ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલના છેદમાં 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ. જવાબ આવે છે 6 ગુણ્યા 5 એટલે 30. 6 ગુણ્યા 5 એટલે આવે છે 30. યાદ રહેશે. તો આ થઈ ગયા તમારા ફેક્ટોરિયલને ધ્યાનમાં લઈને દાખલા. બરાબર. જો ટેક્સ્ટબુકમાં, જૂની ટેક્સ્ટબુકમાં જો આવા દાખલા હોય તો જોઈ લઈએ. નથી પૂરા થઈ ગયા છે. બીજી જૂની ટેક્સ્ટબુક નથી ભાઈ. તો હવે જોઈએ એના પછીની થિયરી. પહેલાં લખાણ કરીએ તો થિયરી નંબર 3. સુરેખ ક્રમચય. ઇંગ્લિશમાં એને કહેવાય પરમ્યુટેશન. પરમ્યુટેશન. ચલો, સુરેખ ક્રમચય કે ક્રમચય કામ શું કરે તે. તો n ભિન્ન વસ્તુઓમાંથી, n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી, r વસ્તુઓ પસંદ કરીને r સ્થાનમાં પુનરાવર્તન રહિત, સહિત એટલે પુનરાવર્તન કરવાનું, રહિત
એટલે પુનરાવર્તન કરવાનું નહીં. એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓ પસંદ કરીને આર સ્થાનમાં પુનરાવર્તન રહિત ગોઠવણીને સુરેખ ક્રમચય કહે છે. તેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય તે જોજો. એન કેપિટલ પી આર વડે દર્શાવાય છે. ફરીવાર કેટલી વસ્તુ? તો કે એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુ પસંદ કરવાની અને આર સ્થાનમાં પુનરાવર્તન રહિત ગોઠવણીને શું કહેવાય? સુરેખ ક્રમચય. તો ક્રમચય પરથી એટલી આપણને ખબર પડે કે પસંદગી અને ગોઠવણી, પસંદગી અને ગોઠવણી યાદ રહેશે. તો તેને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? એન પી આર વડે. શેના વડે? આર વડે. જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન. એન વસ્તુ હોય તો તમે બધી વસ્તુ પસંદ કરી શકો અથવા કંઈ પણ ના કરી શકો, એટલે 0ને પણ લેવાનું. જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ આર લેસર ઓર ઇક્વલ ટુ એનને આપેલ ગોઠવણીના પ્રકારને સુરેખ ક્રમચય કહે છે. આ તો એક ઇક્વાલિટી છે. હો ભાઈ, કે 5 વસ્તુ આપી હોય તો તમે 5 પણ પસંદ કરી શકો, તમને કીધી હોય ઉપર આધાર હોય, અને 0 વસ્તુ પણ પસંદ કરી શકાય. આ જે ગોઠવણીના પ્રકાર છે તેને શું કહેવાય? સુરેખ ક્રમચય. તો એન પી આરનું મારે સૂત્ર લખવું હોય, એન પી આરનું સૂત્ર લખવું હોય, એનો મતલબ પહેલાં વસ્તુ હતી એન, પછી થઈ ગઈ n-1, પછી થઈ ગઈ n-2, પછી n-3, તબડક તબડક છેલ્લું તો કે n-r+1, n-r+1. 5 વસ્તુ હતી, 5 પસંદ કરી લીધી તો કંઈ નહીં તો 1, તો જ્યાં 0 મૂકશો તો આખો ગુણાકાર 0 થઈ જશે, એટલે છેલ્લું પદ કયું આવશે? n-r+1. હવે ઘણાને આમાં ખબર જ નહીં પડે આ શું કરવા માગે છે. કંઈ વાંધો નહીં, એકવાર હું બતાવીને તમને ઉદાહરણ સાથે સમજાવું. એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુ પસંદ કરવાની, આર સ્થાનમાં પુનરાવર્તન રહિત ગોઠવણી કરવાની, એને શું કહેવાય? સુરેખ ક્રમચય. એક કામ કરીએ, A B C D અને E આ 5 અક્ષર છે. A B C D અને E. આજે કેટલી વસ્તુ છે? તો કે 5. એમાંથી તમારે 2 વસ્તુ પસંદ કરવાની, 2 વસ્તુ પસંદ કરવાની, અને પુનરાવર્તન સિવાય કેટલી ગોઠવણી થાય આપણે જોવું. A B C D E 5 વસ્તુઓમાંથી 2 વસ્તુઓ પસંદ કરી પુનરાવર્તન રહિત અથવા સિવાય ગોઠવણીના પ્રકાર બરાબર ખાલી જગ્યા. 5 વસ્તુ છે, એમાંથી તમારે 2 વસ્તુ પસંદ કરવાની છે પુનરાવર્તન રહિત, એટલે એક વખત અક્ષર આવી જાય એ ફરીવાર તમારે લેવાનો નથી. તો આવી કેટલી ગોઠવણી શક્ય બને? આવી કેટલી ગોઠવણી શક્ય બને? તો આપણે જોઈએ. ચાલો, પહેલું A સાથે B, A સાથે C, A સાથે D અને A સાથે E. હા કે ના? A સાથે બધા પૂરા થઈ ગયા. Bનો વારો લો તો B સાથે A પણ આવે. AB અને BA અલગ વસ્તુ છે. કેમ? અહીંયા તમે પહેલાં પસંદ શું કર્યું? A, અને અહીંયા પછી પસંદ શું કર્યું? B. આમાં તમે પહેલું પસંદ શું કર્યું? B, અને પછી તમે શું પસંદ કર્યું? A. હા કે ના? પછી તમે શું પસંદ કર્યું? A. યાદ રહેશે? પાક્કું? એટલે આમાં ખાસ સંચયમાં ક્રમનું મહત્ત્વ ધ્યાનમાં રાખવાનું. ચાલો, B સાથે B તો આવવાના નથી, તો B સાથે D, C, B D, B E. હવે તો ઘણા બોલશે C A, C B, C D, C E, D A, D B, D C અને D E, E A, E B, E C, E D. હા કે ના?
તો એનો મતલબ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8, 8 ને 8 16, 16 ને 4 20. ગોઠવણીના પ્રકાર કેટલા? 20. આ 5 અક્ષર આપ્યા હતા એટલે આપણે ગોઠવણી લખી શક્યા ફિઝિકલ રીતે, બરાબર. કદાચ 50 અક્ષર આપ્યા હોય ને એવું કીધું હોય 2 વસ્તુ પસંદ કરવાની છે અને એને ગોઠવવાના છે, કેટલા? તો દમ આવી જાય, તો શું થાય? થાક લાગે. એટલે આમ ગોઠવણીના પ્રકાર કેટલી વસ્તુ હતી? 5 હતી. કેટલી? 5. 2 પસંદ કરવાની તો 2 સંખ્યા સુધી જવાનું, એટલે 5 અને 4. 5 ગુણ્યા 4 કેટલી થઈ ગઈ? 20. કેટલી થઈ ગઈ? 20. રિયલમાં તો આવું પણ બને, જોજો. AB, AC, AD, AE, BC, BD, BE, CD, CE અને D. પૂરું થઈ ગયું. 1 2 3 4 5 6 7 8 9 10. 10 10 ને ઊંધા કરી નાખો એટલે 10 ગુણ્યા 2 કેટલા બની ગયા? 20. કેટલા બની ગયા? 20. યાદ રહેશે? તો આ 5 વસ્તુ હતી, એમાંથી 2 વસ્તુ પસંદ કરવાના પ્રકાર. યાદ રહેશે? પાક્કું. હવે તમને કોઈ એવું પૂછે 10 ભિન્ન વસ્તુઓમાંથી 4 વસ્તુ પસંદ કરો. 10 ભિન્ન વસ્તુઓમાંથી 4 ભિન્ન વસ્તુઓની પસંદગી તથા ગોઠવણીના પ્રકાર. બોલો. 10 માંથી કેટલી? 4. તો 10 9 8 7. 10 9 8 7. 9 8 72. 72 ગુણ્યા 7 70 ગુણ્યા 7 એટલે 490. 500 5 520 ગુણ્યા 10 એટલે 504. તો 5040. કેટલા આવે છે? 5040. તો 10 માંથી 4 વસ્તુ પસંદગી, એનો મતલબ 10 વસ્તુમાંથી 4ની પસંદગી એટલે 10p4. તો 10 9 8 7 ઇઝ ઇક્વલ ટુ 50 40. આમાં જોવા જાઓ તો 5 માંથી 2 તો 5p2. 5થી ચાલુ કરી 2 સંખ્યા જવાની તો 5 ગુણ્યા 4 કેટલી આવશે? 20. કેટલી આવશે? 20. યાદ રહેશે? પાક્કું? હા. તો NPRનું સૂત્ર લખવું હોય n -1 n -2 અપ ટુ n -r+1. આનું વ્યવહારિક જે સૂત્ર કામમાં આવે છે લખવું હોય તો n ફેક્ટોરિયલના છેદમાં n -r ફેક્ટોરિયલ. NPR n ફેક્ટોરિયલના છેદમાં n -r ફેક્ટોરિયલ. યાદ રહેશે? આ જ રીતે કદાચ હવે 10p4નું સૂત્ર મૂકો તો પણ ચાલે. મૂકો ચાલો. n બરાબર 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માંથી 4 બાદ કરો 6 ફેક્ટોરિયલ. તો 10 9 8 7 છેદમાં 6 6 તો કેન્સલ થઈ ગયા, કંઈ નથી તો 1. આનો જવાબ આવશે 5040. આ જ રીતે 5p2નું સૂત્ર મૂકવું હોય તો 5 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ 5 4 3 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ કેન્સલ. 5 ગુણ્યા 4 જવાબ આવશે 20. જવાબ આવશે 20. તો આટલું તમે કરજો. આ થઈ ગયું પરમ્યુટેશન. ગોટ ઇટ? યાદ રહેશે? ચાલો તો એટલે રાખીએ છીએ. થેન્ક યુ.